औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व सल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यबीन अत्ताहिरीन। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलिहि। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलना मिनल मुतमस्सिकीन बिविलायति अमीरुल मुमिनीन अली इब्न अबी तालिब। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व तमाम तारीफ ए खुदावंदे आलमनी के जेणे आपने तौफीक अता करी के आपणे बधा भेगा मळी अने 18મી ઝિલહજના જે ઈદ એ ગદીરનો વાक़યો રોનમાં થયો હતો। ઈદ એ ગદીર કે જેને ઈદ એ અકબર તરીકે પણ ઓળખવામાં આવે છે। અકબર એટલે કે અરબીમાં જે કહે છે અકબર એટલે કે એનો મતલબ થાય છે મોટું, અસગર એટલે નાનું। ઈદ એ અકબર એટલે કે મુસલમાનોની સૌથી મોટામાં મોટી ઈદ એટલે ઈદ એ ગદીર। ઓકે, તો આ મુનાસબતે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ તો આપણે જે છે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ આપણે પ્રોગ્રામ કરીએ યા કોઈ પણ જે છે સારું કામની શરૂઆત કરીએ તો આપણે આપણા જમાનાના ઇમામ, આપણા વક્તના ઇમામને ફરામોશ કરવા જોઈએ નહીં, ભૂલવા જોઈએ નહીં। તો આપણે આ પ્રોગ્રામની શરૂઆત જે છે એ દુઆએ ફરજ દ્વારા કરીએ તો બધા જે છે પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશે અને દુઆમાં વ્યવસ્થિત રીતે હાથ રાખશે અને ઇમામને દિલથી યાદ કરશે, બરાબર છે? બધા સાથે મળીને દુઆની તિલાવત કરીશું। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। اللهم كن لوليك الحجة عليك وعلى آبائك في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا برحمتك يا أرحم الراحمين وصلى الله على محمد وآله الطاهرين। सलावत पढ़ी बता अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अहसनतुम अहसनतुम। इंशाअल्लाह मौला इमाम ज़माना अलैहिस्सलाम आ नानकड़ी दुआने तेनी खिदमतमां कबूल करे। આપણે બધા અહેલે બેત અલૈહિસ્સલામની મુહબ્બતમાં અહીંયા ભેગા થયા છીએ। આપણે બધા જાણીએ છીએ કે ઉસૂલે દીન પણ છે અને પૂર્વે દીન પણ છે। ઉસૂલે દીન કેટલા છે? બધાને આવડે છે? બાપુ કયા કયા બોલો? ઉસૂલે દીન લે बीजू दालत त्रिजू नबूवत चौथू स्टॉप 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 चौथू तो इमामत जे છે ઈ અલી અલૈહિસ્સલામની સિવાય કમ્પ્લીટ થતું જ નથી। શા માટે? કારણ કે ઇમામતમાં સૌથી પહેલા ઇમામ કોણ છે? હઝરત અલી ઇસ્લામ। અને તેનું એલાન જે છે એ ગદીર ખૂમના મેદાનમાં 18 ઝિલહજના રોજ થયું હતું।
ઓકે, હવે આપણે જે છે એ પ્રોગ્રામને આગળ વધારીએ. ફરી વખત આપણે ઇમામની દુઆ તો પેશ કરી, પરંતુ અહેલે બેત અલૈહિસ્સલામની ખિદમતમાં, ખુસૂસન આપણા ઝમાના ઇમામની ખિદમતમાં આપણે બધા ભેગા મળી અને આ મુબારક દિવસની મુબારકબાદી આપણે જે છે એક સલવાતના હદિયા દ્વારા પેશ કરીએ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. ઓકે, એક તો વસ્તુ ખબર પડી ગઈ આપણને કે ભાઈ ઈદે ગદીર છે એટલા માટે આપણે લોકો અહીંયા ભેગા થયા છીએ. પણ તમને ખબર છે કે આજે બીજો ખુશીનો મોકો પણ છે. એક તો ખુશીનો મોકો ખબર પડી ગઈ, બીજો ખુશીનો મોકો શું છે? હાલો હિન્ટ આપી દઉં તમને લોકોને, બરાબર? એ ખુશીનો મોકો તમને લોકોને તે રિલેટેડ છે, એટલે તમારાથી શું કહેવાય, રિલેટેડ છે એ મોકો. એ ખુશીનો મોકો જે છે એ તમારાથી મનસૂબ છે. અલી રઝા જનાબને આપણે ગુજારિશ કરીએ છીએ કે તે આવે અને સ્ટેજ ઉપર તશરીફ રાખે. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે. ઓકે, વિચાર્યું બધાએ? ઓકે, તમને હજી હિન્ટ આપી દો વધારે. તમે લોકો રેગ્યુલર અહીંયા શા માટે આવો છો? જે લોકો આવે છે, વેરી ગુડ. શા માટે? મદ્રેસા માટે આવો છો ને? તો મને એ જણાવતા ખુશી થાય છે કે જે છે એ આપણા મદ્રેસો જે છે એ KSI જમાત ભાવનગર જે ચાલતો મદ્રેસો છે તેના 7 વર્ષ કમ્પ્લીટ થાય છે અને 8મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તો આપણે બધા જે છે એ ભેગા મળી અને એક સલવાતના હદિયા દ્વારા આ ખુશીને જાહેર કરીએ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. ઓકે, હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ કુરાનની તિલાવત દ્વારા. સૌથી પહેલાં તો એક કુરાન કરીમની મશહૂર મારૂફ આયત તમારી સમક્ષ હું બયાન કરી દઉં છું, બરાબર છે? જે કુરાનને નાઝિલ થવા અનુસાર છે, એટલે કુરાન નાઝિલ થયું હતું, બરાબર છે? તો સવાલ થાય કે કુરાન ક્યારે નાઝિલ થયું હતું, બરાબર છે? ક્યાં નાઝિલ થયું હતું, વોટ એવર. પણ આપણે જે છે એ કુરાન કરીમની સૂરે બકરાની આયત નંબર 185. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શહરુ રમઝાન અલ્લઝી ઉન્ઝિલા ફીહિલ કુરાન. ખુદાવંદ આલમ કહે છે કે કુરાન કરીમને મેં માહ રમઝાનુલ મુબારકમાં નાઝિલ કર્યું, બરાબર છે? અને જે છે એ માહે રમઝાનુલ મુબારકમાં નાઝિલ તો થઈ ગયું, પણ આપણે પણ જે છે એ ખાલી આટલું જ તે લઈ લીધું, બરાબર? એની આગળ ગયા નહીં. એટલે શું, માહે રમઝાનુલ મુબારક મહિનો આવ્યો એટલે એટલી બધી રોનક હશે કે ચારો તરફ જે છે માશાઅલ્લાહ કુરાનનો અવાજ આવતો હશે, બધી કોઈ પ્રોગ્રામ થતા હશે. કુરાનની તિલાવતની આપણે બધા જોઈએ છે જગ્યાએ જગ્યાએ શું થતું હોય છે, પ્રોગ્રામ થતા હોય છે ને. બધા બચ્ચાઓનો પ્રોગ્રામ અલગ, મોટાઓનો પ્રોગ્રામ અલગ. પણ જેવું માહે રમઝાન પૂરું થયું એટલે માશાઅલ્લાહ કુરાનને આપણે એટલું બધું ઉપર રાખી દઈએ કે આપણો હાથ તો શું, બરાબર છે, 2-3 ટેબલ લગાડીને ઉપર ચડીને તોય તે આપણા હાથમાં આવે ના. તો આવું કરવાનું નથી. નો ડાઉટ કે કુરાન જે છે એ માહે રમઝાનુલ મુબારકમાં નાઝિલ થયું છે, બરાબર છે? પણ તેની તિલાવત આપણે રોજ કરવાની છે. ઓકે, તો આપણે જે છે એ આ માહે રમઝાનુલ મુબારકમાં જે કુરાન નાઝિલ થયું છે, બરાબર છે, તો આ કુરાનની તિલાવતનો પણ ખૂબ જ સવાબ છે, બરાબર છે? તિલાવતમાં જે છે ખાસ જે કોઈ કુરાનની તિલાવતને સાંભળે છે, બરાબર છે, જે કોઈ કુરાનની તિલાવત કરે છે, તો આ બંનેને સવાબ છે. એવું નથી કે ખાલી કરવાવાળાને સવાબ છે, બરાબર છે? તો હવે હું જે છે એ ભાઈઓને ગુજારિશ કરીશ કે તે આવે અને પોતાની જે છે તિલાવતને રજૂ કરે. તો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે લોકો ધ્યાનથી સાંભળજો ઇન્શાઅલ્લાહ. અને કુરાનની જે આ આયતો છે તે ખાસ ગદીર ખૂમને લગતી છે, એટલે ગદીર ખૂમમાં જે આયતો ખાસ નાઝિલ થઈ હતી, બરાબર છે, બચ્ચાઓએ હિફ્ઝ કરી છે તર્જુમા સાથે. તો બધા લોકો જે છે તેમને ઇસ્તેકબાલ કરે. ભોજાણી મોહમ્મદ ગાઝીભાઈ, ભીમાણી મોહમ્મદ તકીભાઈ અને દેસાઈ અલી અસગરભાઈ તિલાવત કરશે અને તેનો તર્જુમો જે છે એ ખૂન ઝોહેરભાઈ જે છે એ કરશે. તેમના ઇસ્તેકબાલ માટે બાવાઝે બલંદ સલવાત.
માંગુ છું અલ્લાહ પાસે શૈતાન મરદૂદથી. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક وإن لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس إن الله لا يهدي القوم الكافرين. એ રસૂલ, જે કાંઈ તમારા પાસે તમારા ખુદા તરફથી ઉતારવામાં આવ્યું છે તે લોકો સુધી પહોંચાડી દો. અને અગર જો તમે આ કાર્ય ન કર્યું તો એમ ગણાશે કે તમે ખુદાવંદનો એક પણ પેગામ લોકો સુધી નથી પહોંચાડ્યું. અને અલ્લાહ તમને લોકોના ત્રાસથી બચાવશે. બેશક અલ્લાહ ગુમરાહ કરનાર કોમને હિદાયત કરતો નથી. إنما وليكم الله ورسوله والذين آمنوا الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم راكعون. હે મોમિનો, તમારા વલી ફક્ત અલ્લાહ અને તેના રસૂલ અને તેઓ કે જેઓ ઈમાન લાવ્યા છે અને તેઓ છે કે જેઓએ નમાઝ કાયમ કરી છે તથા રૂકોની હાલતમાં ઝકાત આપી છે. اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا. આજે મેં તમારા માટે તમારો દિન પરિપૂર્ણ કરી દીધો છે અને મારી નહેમતો તમારા પર સંપૂર્ણ કરી દીધો છે અને દીને ઇસ્લામ તમારા માટે પસંદ કરી દીધી. સદકલ્લાહુલ અલીયુલ અઝીમ. સર્વોપરી અલ્લાહે સાચું જ કહ્યું છે જે બુઝુર્ગ મર્તબાવાળો છે. અલ્લાહુમ્મા સલ્લિ વ સલ્લિમ وزد وبارك على رسول الله وآله الأطهار على رسول الله وآله الأطهار. અહસનતુમ માશાઅલ્લાહ, ખૂબ જ સરસ અવાજમાં અને અનોખા અંદાજમાં ઈ કુરાનની તિલાવત કરી. કુરાનની તિલાવત પરથી મને એક વાત યાદ આવી ગઈ કે જે છે આ કુરાન જ્યારે નાઝિલ થયું હતું, બરાબર છે, તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર બે વાત જોવા મળે છે. એક વખત પૂરું નાઝિલ થઈ ગયું અને એક વખત જે છે જેવી રીતે પ્રસંગ બનતા રહ્યા, જેવી રીતે બનાવ બનતા રહ્યા, તેવી રીતે જે છે એ કુરાનની આયતો એક પછી એક મક્કા અને મદીના એમ કરીને, કારણ કે તમે બધા જોજો મક્કાનું મક્કી લખ્યું હોય યા મદની લખ્યું હોય, ક્યાં સૂરો મક્કી હોય ક્યાં સૂરો મદની હોય, બરાબર છે. તો આવી રીતે જે છે એ કુરાન નાઝિલ. માશાઅલ્લાહ, ખૂબ જ સારા અંદાજમાં જે છે એ કુરાનની તિલાવત કરી. આપણે બધા દુઆ કરીએ કે ખુદાવંદે આલમ આવી જ રીતે કુરાન પડવાની અને સાંભળવાની અને કુરાનની વાતો પર અમલ કરવાની તૌફીક ઇનાયત કરે. ના, આપણે બધા તૌફીક નથી જોતી તો બધા સાથે મળી લઈ આવી તો બોલી શકે ને. અહસન. સાથે સાથે હું તમને ગદીર વિશે થોડીક માહિતી આપતો રહીશ. એટલે કે આપણે હવે જે છે એ શરૂ કરશું રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હિજરત કરી, બરાબર છે. સૌથી પહેલો સવાલ થાય હિજરત એટલે શું, બરાબર ને. હિજરત
હિજરત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. ફોર એક્ઝામ્પલ, અહીંયા ધ્યાન, તમારું અહીંયા ધ્યાન, તમારું વતન અહીંયા ધ્યાન. ફોર એક્ઝામ્પલ, મારે જવું છે અમદાવાદ, બરાબર છે, તો હું ભાવનગરથી અમદાવાદ બસમાં બેઠીશ, સફર કરીશ, બરાબર છે. એટલે સફર કરશો એટલે નમાઝ તો આપણી હાફ થઈ જ જશે, બરાબર ને? ઓકે, સફર કર્યું એટલે જે છે એ શું કરીશ, હું ભાવનગરથી અમદાવાદ મેં શું કર્યું કહેવાય, હિજરત કરી કહેવાય, બરાબર છે. એટલે કે એક જગ્યાએથી હું બીજી જગ્યાએ ગયો. તેવી જ રીતે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હિજરી સન 10 એટલે કે 10મું વર્ષ ચાલતું હતું હિજરી સન, પહેલી હિજરી સન નહીં 10મી હિજરી, ત્યારે જે છે એ મક્કાથી મદીના, મદીનાથી મક્કા, બરાબર છે, ખાનાએ કાબાની ઝિયારત કરવા માટે. અને મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ અજલ ફરજહુ. મૌલાનાનું આપણે જે છે દિલથી સ્વાગત કરીએ છીએ અને ફરી વખત આપણે જે છે તેમને ઇસ્તિકબાલ માટે એક સલવાત પડીએ. મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત મોહમ્મદ. તો હિજરી સન એટલે શું બધાને સમજાઈ ગયું ને? ઓકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે કે રસૂલે ખુદા અને તેની સાથે ઘણા બધા લોકો, કારણ કે ઝિલહજનો મહિનો ચાલતો હતો, બરાબર છે, એટલે બધા લોકો શું કરવા ગયા, હજ કરવા માટે. હજ કેટલી વખત જિંદગીમાં? એક વખત કે બે વખત? એક વખત વાજિબ છે, બરાબર ને? એટલે રસૂલે ખુદા અને તેની સાથે ઘણા બધા લોકો હિજરત કરવા માટે ગયા. અહીંયા સુધી બધાને યાદ રહેશે. હવે આની આગળનું ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ પાર્ટમાં ઇન્શાલ્લાહ હું તમને બયાન કરીશ કે શું થયું. આપણે બધા જાણીએ છીએ કે અહેલે બેત અલૈહિસ્સલામના ફઝાઇલ ઘણા બધા છે, બરાબર છે, કે જેને અગર આપણે ચાહીએ લખીએ તો પણ જે છે એ કોઈ દિવસ પૂરા થતા નથી, તેને પઢીએ તો પણ જે છે કોઈ દિવસ ખતમ થતા નથી, બરાબર છે. અહેલે બેતના એટલા બધા ફઝાઇલ છે અને ખાસ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના ફઝાઇલ પણ ઘણા બધા છે. તે ફઝાઇલને કસીદાઓ, મનકબત અને શાયરી દ્વારા જે છે એ આપણે બધા અલગ અલગ અંદાજમાં તે ફઝાઇલને બયાન કરે છે. એક નવી વાત તમે બધાએ શાયદ સાંભળી લીધી, બરાબર? ચોથા ઇમામના જમાનામાં એક મશહૂર શાયર હતો, મશહૂર શાયર કે જેની શાયરીઓ ચોથા ઇમામ સાંભળી અને એને ખૂબ જ મજા આવતી હતી કે ચોથા ઇમામનું દિલ જે છે ખુશ થઈ જતું એકદમ કે તું ઓર સંભળાવ, તું ઓર સંભળાવ. તેનું નામ હતું દેબોલે ખેઝાઈ. દેબોલે ખેઝાઈ મશહૂર શાયર હતા અને ઇમામ અલૈહિસ્સલામ ખાસ તેની શાયરીઓને સાંભળતા હતા અને પછી જે છે તેને ગિફ્ટ આપતા હતા. તો આપણે બધાએ પણ જે છે આ સિલસિલો જારી રહેવો જોઈએ. મનકબત હોય, જે નઝ્મ હોય, બરાબર છે, અલગ અલગ અંદાજમાં આપણે પણ જે છે ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં, મૌલા અલૈહિસ્સલામની શાનમાં ખાસ જે છે આપણે જે ઈદે ગદીર છે તેને લઈને આપણે મનકબત શાયરીઓને પઢવી જોઈએ અને ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં હદિયો પેશ કરવો જોઈએ. તો હું જે છે એ પ્રોગ્રામને આગળ વધારું છું અને આપણા જ મદ્રેસાઓના બચ્ચાઓ દ્વારા જે તૈયાર કરવામાં આવેલ એક મનકબત કે નઝ્મ જે બી કહો, બરાબર છે, તે તૈયાર કરી છે અને બચ્ચાઓએ હિફ્ઝ કરી છે. તો આપણે બધા જે છે તેમને ગુજારિશ કરીએ, મિર્ઝા અલી રઝાભાઈ, નાથાણી અલી રઝાભાઈ, ભીમાણી મહદી, ચારણિયા રઝા અબ્બાસ અને ચારણિયા અલી અબ્બાસ આવશે અને પોતાની નઝમને પેશ કરશે. બધાને તેના ઇસ્તિકબાલ માટે બાવાઝે બલંદ સલવાત. નહીં, સલવાત તો પઢો તો જેથી જલ્દી જલ્દી એ લોકો આવે. સલાત પઢો. અલ્લાહ એક માઇક છે સામેનું માઇક છે.
की तस्वीर है ये। अल्लाह के रसूल जो हज कर चुके अदा, मक्के से निकल कर जो भी आए मदीना, तब रास्ते में वाक़या एक रूनुमा हुआ, वो वाक़या सुकून ही फिर दीन का बना। इस वाक़े के इश्क में कितने हसीन हैं, इस वाक़े का नाम तो लोगों गदीर है। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। खालिक ने कहा बात सुनो मेरी मुस्तफ़ा, पैगाम ये पहुँचा जो 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 मैंने तुम्हें दिया। खालिक ने सख्त लहजे में फिर उनसे ये कहा, घर काम ये नहीं किया तो कुछ नहीं किया। हैदर की विलायत सुनो दी का उसूल है, हैदर की विलायत नहीं फिर दी फजूल है। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। ओ आसमां से आयत बल्ले हुई नाज़िल, अल्लाह कह रहा है भला कौन है काबिल। हैदर के सिवा ऐसा शरफ किसको हासिल, तुम बात मेरी कह दोगे जो भी हो काबिल। जिससे भी तुम्हें खतरा है उसको हराऊंगा, अल्लाह कह रहा है तुम्हें मैं बचाऊंगा। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। पैगाम ये देना है अभी सबको रुकाओ, सलमान तुम ये बात अभी सबको सुनाओ। लाल की याद सला तुम ये सुनाओ, ये सुन के शेख अपने कलेजे को जलाओ। निस्बत गदीर से जो जुमले को मिल गई, कर नाम तेरे इसलिए नहीं। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। यूसुफ से मुखातब हुई और बोले मुस्तफ़ा, नफ्सों पे तुमसे ज़्यादा तुम्हारे हक़ मेरा। जी हाँ रसूल सब लबों पर किए सलाह, हैदर को फिर उठा के मोहम्मद ने ये कहा, मौला हूँ जिस भी फर्द का मैं कायनात में, उसके अली भी मौला है अब मेरे साथ में। मन कुन तो मौला, मन कुन तो मौला, फ़हाज़ा अली मौला, फ़हाज़ा अली मौला। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। बैत अली की 3 दिनों तक की गई, बर्बाद जश्न उस जगह खुशियों की बात थी। वो सारे सवालात में मुझको जलन हुई, और दूसरे जनाबे के दिल पर छुरी चली। मिंबर बना गदीर का क़ुरान सब गए, बाकिन सबा पे आ गया अरमान सब गए। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। सुनो गदीर है ये, हक़ की तस्वीर है ये। जिब्रील रूह खालिक़ अकबर से आ गया, उस्ताद अली देख के सर को झुका लिया। कहने लगा फरिश्ता
માશાઅલ્લાહ ખૂબ જ સારા અંદાજમાં ગદીરનો પૈગામ જેવી રીતે પહોંચાડવો જોઈએ તે આ નાના બચ્ચાઓએ પોતાની મનકબત દ્વારા પેશ કર્યું. ખુદા આપણને આવી જ રીતે આપણી ઝબાનોને ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલામથી હંમેશા પાકો પાકીઝા રાખે અને આવી જ રીતે તેનો ઝિક્ર કરવાની તૌફીક ઇનાયત કરે. ઇલાહી હું વાત કરતો હતો આપણે હિજરી સન 10માં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યાં પહોંચી ગયા હતા? ખાને કાબા. શા માટે? શા માટે? ના, બધા બોલો શા માટે? જો કોઈ બોલી ગયો તો બધા બોલો શા માટે ગયા હતા? હા, હજ કરવા માટે. આખરી હજ કરી નાખ્યા. બરાબર છે. હજનો અહેકામ ને બધું પતી ગયું, અરકાન પતી ગયા અને ત્યારબાદ જે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રિટર્ન આવતા હતા. ક્યાંથી? મક્કાથી મદીના. અને મદીનામાં એનું ઘર હતું ને. મક્કા તો ઝિયારત કરવા ગયા હતા ને ખાને કાબાની, અને હજના અહેકામ એ પતી ગયા એટલે રિટર્ન આવતા હતા. બરાબર છે. એટલે વચ્ચે મક્કા અને મદીનાની વચ્ચે ગદીર નામની જે જગ્યા હતી ત્યાં જે છે એ જનાબે જીબ્રાઈલ આવ્યા અને ખુદા તરફથી વહી લઈને નાઝિલ થયા. હવે ઇન્શાઅલ્લાહ સવાલ થાય કે આપણે વહી એટલે શું, તો હવે એની આગળ ઇન્શાઅલ્લાહ હું તમને આગળ બયાન કરીશ. પ્રોગ્રામને આપણે આગળ વધારીએ એક શેરની સાથે, કારણ કે આટલો પ્રોગ્રામ થઈ ગયો, શેર કે બયાન થયા નથી. તો તમારા લોકોએ જવાબ આપવાનો છે યા અલી મદદ. શું? ઓકે, હું બોલીશ પછી તમારે યા અલી મદદ બોલવાનું છે. ઓકે? દસ્તે નબી ઓ શેર ખુદા. વેરી ગુડ. દસ્તે નબી ઓ શેર ખુદા है मुश्किलों का मुश्किल कुशा, है मुश्किलों का मुश्किल कुशा. अभी न बोलो मैं एक मिनट. हमने कहा तो मोरिद इल्जाम हो गए. हमने कहा याली मदद घણા લોકોને ખોટ લાગુ. हमने कहा तो मोरिद इल्जाम हो गए. હવે બધા જવાબ આપશે. खैबर में खुद नबी ने कहा, खैबर में खुद नबी ने कहा. माशाअल्लाह. હવે જે છે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ. આવી જ રીતે પૂરનું રોનક સાથે પ્રોગ્રામને આગળ વધારીએ. આપણે બધા જાણીએ છીએ કે મદ્રસો શા માટે હોય છે. મદ્રસો રાખવાનું કારણ છે કે આપણા બધાના ઇલ્મમાં વધારો થાય. કારણ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૂબ શું ફરમાવે છે? એક સલાત પડે બધા ભેગા મળીને. રસૂલ ફરમાવે છે કે ઇલ્મ હાસિલ કરવું દરેક મુસલમાન મર્દ અને औरत માટે વાજિબ છે. બીજી હદીસમાં છે કે ઇલ્મ પારણાથી લઈ ઘોડિયાથી લઈ એટલે કે નાના છીએ ત્યારથી કબ્ર સુધી, એટલે કે જ્યાં સુધી આપણે કબ્રમાં નથી પહોંચતા ત્યાં સુધી ઇલ્મ હાસિલ કરવું જરૂરી છે. બરાબર છે. એટલે કે અહીંયા બાનું નથી કાઢવાનું કે ભાઈ હું તો નાનો છું, મને નથી આવડતું. ના, ઇલ્મ હાસિલ કરવું દરેક પર વાજિબ છે. બરાબર છે. તો હજી એક મૌલા અલી ઇસ્લામની એક નાનકડી એવી હદીસ તમારી ખિદમતમાં બયાન કરું છું જે અહીંયા લખેલી છે. એ બધે જુઓ. હા, શું લખેલું છે? અલ ઇલ્મુ યુંજિદુલ ફિક્ર. મૌલા અલી ઇસ્લામ ફરમાવે છે કે ઇલ્મ જે છે એ વિચારોને રોશન કરે છે. એટલે કે જે વ્યક્તિ ઇલ્મ હાસિલ કરશે એટલે એક પછી એક એને સારા સારા વિચાર આવશે કે ભાઈ આવું કેમ આમ રસૂલે ખુદા હિજરત કરી તો હિજરતનો મતલબ શું થાય? એક પછી એક સવાલ થાય ને. તો ઇલ્મ હાસિલ કરવાથી આપણું માઇન્ડ જે છે એ વર્ક કરશે. બરાબર છે. તો આપણે પ્રોગ્રામને આવી જ રીતે ઇલ્મી નૂરાનિયત બક્ષીએ અને હું જે છે એ મદ્રેસાના સ્ટુડન્ટ દ્વારા કે જેણે ખુદ સ્પીચ તૈયાર કરી છે, માશાઅલ્લાહ ખૂબ જ સારા અંદાજમાં જે છે આપણને સ્પીચ બયાન કરશે. તો હું મદ્રેસાના સ્ટુડન્ટ મર્ચન્ટ અલી રેઝા આવશે અને પોતાની સ્પીચ જે છે એ આપણા દરમિયાન બયાન કરશે. તેના ઇસ્તિકબાલ માટે બાવાઝે બલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા
સ્પીચ બધા ધ્યાનથી સાંભળશે, બરાબર છે, અવાજ કરશે નહીં. एक सलाद पड़ी बजा भેગા મળીને અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इन्नमा वलियुकुमुल्लाहु व रसूलुहु वल्लज़ीना आमनु अल्लज़ीना युक़ीमूनस सलात व युतूनज़ ज़कात व हुम राकिऊन. सल्लल्लाहु मोहम्मद वाले सल्ली अला मुहम्मद. સૌપ્રથમ હું તમને ગાલિબ કુલ્લે ગાલિબ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એટલે કે આપણા પહેલા ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામની વિલાયતનું એલાન થયું, તેમની મુબારકબાદી આપની ખિદમતમાં અને આપણા જમાનાની ખિદમતમાં પેશ કરું છું. તો આવો આપણે ભેગા મળીને હઝરત અલી અલૈહિસ્સલામ ઇમામે જમાનાને એક સલવાતના હદિયા દ્વારા એક मुबारकबादी पेश करिए पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. સૌપ્રથમ હવે હું તમને હઝરત અલી અલૈહિસ્સલામ પર ટૂંકમાં પરિચય આપીશ. હઝરત અલી અલૈહિસ્સલામના પિતાનું નામ હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ, માતાનું નામ જનાબે અસદ, દાદાનું નામ જનાબે અબ્દુલ મુત્તલિબ, દાદીનું નામ જનાબે ફાતિમા બિન્તે અમ્ર મખઝૂમી, નાનાનું નામ જનાબે અસદ અને નાનીનું નામ જનાબે ફાતિમા બિન્તે રવા. તેમના ઘણા બધા લકબો છે, તેમાંથી હું તમને અમુક લકબો કહીશ. મુર્તુઝા, હૈદર, અમીરુલ મોમિનીન જેવા મશહૂર લકબો છે. તેમની કુન્યત અબુલ હસન, અબુ દુરાબ, અબુ અઈમ્મા. તેમનો જન્મ 13 માહે રજબ હિજરી 30 સામુલ ફિલ. તેમનું જન્મસ્થળ મક્કા મુઅઝ્ઝમ અલ્લાહનું ઘર ખાને કાબામાં થયો હતો. તેમની શહાદત 21 માહે રમઝાન હિજરી 40 અને તેમનું દફનસ્થાન નજફ ઇશરાક જે અત્યારે હાલમાં મોજૂદ છે. તેમની વય 63 વર્ષ. તેમના ઓલાદમાં ઇમામ હસન, ઇમામ હુસૈન, જનાબે મોહસિન, જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમ. પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व इसकी जानकी सामने बात नहीं करे. હવે હું તમને હઝરત અલી અલૈહિસ્સલામની જિંદગીનો એક વાક્યો કહીશ. એક વખત હઝરત અલી અલૈહિસ્સલામ મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા, ત્યારે એક ફકીર આવે છે અને કહે છે, કોઈ છે કે મને કોઈ વસ્તુ આપે? પહેલી વખત પૂછે છે ત્યારે કોઈ જવાબ નથી આપતો. બીજી વખત પૂછે છે કે કોઈ છે કે મને કોઈ વસ્તુ આપે? ત્યારે પણ કોઈ જવાબ નથી આપતો. ત્રીજી વખત પૂછે છે કે કોઈ છે કે મને વસ્તુ આપે? ત્યારે પણ કોઈ જવાબ આપતું નથી. પણ હઝરત અલી અલૈહિસ્સલામ રૂકુની હાલતમાં હોય છે અને તેને આંગળીથી ઈશારો કરે છે કે તું આ વીંટી લઈ લે. આવી રીતે હઝરત અલી અલૈહિસ્સલામે રૂકુની હાલતમાં એક વીંટી આપી. જે તમારી સમક્ષ હમણાં એક નાનકડી એવી આયત પેશ કરી, તેનો મતલબ કહે છે કે અલ્લાહ તમારો સરપરસ્ત છે. રસૂલ કે જેઓ ઈમાન લાવ્યા છે તેમણે નમાઝ કાયમ કરીને રૂકુની હાલતમાં ઝકાત આપી. પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ. હવે હું તમને ગદીર વિશે થોડી માહિતી આપીશ. હઝરત હિજરી 10માં જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હજ કરી પાછા આવી રહ્યા હતા, એ સમય પણ આવી ગયો કે બધા હાજીઓ પોતપોતાના ગામ અને શહેર જવાના હતા. ત્યારે જિબ્રીલ અમીન નાઝિલ થાય છે અને કહે છે, એ રસૂલ, અલ્લાહે જે તમને કરવાનું કહ્યું છે તે તમે કહી દો ને. આ કામને અંજામ તમે નથી આપ્યું તો તમે અલ્લાહની રિસાલતનું કોઈ પણ કામ અંજામ નથી આપ્યું, તેમાં ગણાશો. અલ્લાહ તમને લોકોના શરથી બચાવશે. પછી રસૂલે ખુદાએ હુકમ આપ્યો કે જે લોકો આગળ થઈ ગયા છે તેઓ લોકોને પાછળ બોલાવવામાં આવે અને જે લોકો પાછળ રહી ગયા છે તેઓની રાહ જોવામાં આવે. રિવાયતમાં જોવા મળે છે 1.25 લાખ હાજીઓનો મજમૂ ત્યારે ભેગો થયો.
મિંબર તૈયાર થઈ ગયું ને એ મિંબર પરથી હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક મોટો તવીલ ખુતબો આપ્યો અને કહ્યું મન કુંત મૌલા ફાઝ અલી મૌલા, જેનો હું મૌલા છું તેના હઝરત અલી અલૈહિસ્સલામ પણ મૌલા છે. એક શખ્સે પૂછ્યું કે આ રસૂલ ખુદા, આ પૈગામ તમારા તરફથી છે કે અલ્લાહના તરફથી? રસૂલ ખુદાએ જવાબ આપ્યો કે આ પૈગામ અલ્લાહના તરફથી છે. પછી તો એ શખ્સ બોલ્યો કે મારા ઉપર અઝાબ નાઝિલ થાય. ત્યારે એક આસમાનમાંથી એક પથ્થર આવે છે અને તેના માથા પર પડે છે અને તે હલાક થઈ જાય છે. પરવરદિગારની બારગાહમાં દુઆ કરે કે જે લોકો બીમાર છે તેઓની શિફાએ કામેલા મુઆઝિબ ફરમા. પરવરદિગાર જે લોકોની એક્ઝામ આવી રહી છે અથવા હાલે છે તેઓને સારા માર્ક્સે પાસ થવાની તૌફીક અતા ફરમા. પરવરદિગાર ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી કર અને તેમના નાસીરોના મદદગારોમાં શુમાર કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબ્હાનક રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યુસિફૂન વસ્સલામુન અલલ મુરસલીન અલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वअज्जिल फरजहुम. माशाअल्लाह, सुभानअल्लाह. ખૂબ જ સારી સ્પીચ કે જે ગદીને લગતી હતી તે અલીરઝાભાઈએ આપણને બયાન કરી અને આપણને બધાને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી. હવે હું આપણા જ મદ્રેસાના ટ્રસ્ટી અબ્બાસભાઈ દાતારી અને મોહમ્મદભાઈ ભીમાણીને ગુજારિશ કરું છું કે તે બંને આવે અને આપણા સ્ટેજને જે છે વધારે રોનક બક્ષે. તેમના ઇસ્તેકબાલ માટે બાવાઝે બલંદ સલવાર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. સલવાત આવી રીતે ન પડો, બધા ભેગા મળીને ઇસ્તેકબાલ સારી રીતે કરે. સલવાત પડે બધા ભેગા મળીને અલ્લાહુમ્મા. માશાઅલ્લાહ. માશાઅલ્લાહ. પ્રોગ્રામને આપણે આગળ વધારીએ તો વહી સુધી આપણે વાત પહોંચી હતી ને? ક્યાં સુધી વાત પહોંચી હતી? હે ને કે પૈગંબર ઉપર જ્યારે ગદીર નામની જગ્યાએ પહોંચી ગયા એટલે વહી નાઝિલ થઈ. હિજરી સન 10માં હિજરી સન 10 યાદ રહી. વહી નાઝિલ થાય એટલે વહી એટલે સવાલ થાય તો વહીનો મતલબ ઇન્શાઅલ્લાહ આપણે જ્યારે ઇસ્લામિક ડિબેટ આવશે તેમાં જાણશું. એટલે કે ઇસ્લામિક ડિબેટ જે બચ્ચાઓ કરશે તેમાં હવે વધારે ઇન્ફોર્મેશન આપણે લેશું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આયત નાઝિલ થઈ, યા અય્યુહર રસૂલ બલ્લિગ, આય બલ્લિગ મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક વ ઇલ્લમ તફઅલ ફમા બલ્લગતા રિસાલતા વલ્લાહુ યઅસિમુકા મિનન નાસ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૈગામ આવ્યો છે ખુદા તરફથી. જનાબે જિબ્રાઈલ કહે છે કે એ રસૂલ તમે પહોંચાડી દો એ કે જે તમને કહી દેવામાં આવ્યું છે, જે તમારા સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે. બરાબર છે. પછી કહે છે કે અગર તમે આ કામ અગર તમે આ પૈગામને લોકો સુધી ન પહોંચાડ્યો તો ગોયા રિસાલતનું કોઈ પણ કાર્ય અંજામ ન આપવા બરાબર છે. એટલે કે રસૂલે જો આ વિલાયતનો પૈગામ ન પહોંચાડ્યો હોત, બરાબર છે, તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દીન પ્રત્યે કેટલી બધી ખિદમત કરી હતી. છે પણ કીધું રસૂલે ખુદા શું કે કોઈ પણ રિસાલતનું કાર્ય તમે અંજામ ન આપવા બરાબર છે. હવે પ્રોગ્રામને આપણે એક શાયરી દ્વારા આગળ વધારીએ. હું જ્યારે શાયરી પઢું છું તો મને સુબાનલ્લાહ અને માશાઅલ્લાહનો તો અવાજ આવતો નથી હો. આમ તો માશાઅલ્લાહ બધા લોકો મહેફિલોમાં કેટલા બધા નારા લગાવે છે. મહેફિલ આપણે મહેફિલ જ છે ને આ, બરાબર ને? તો નારો નથી લગાડવો. કોણ નારો લગાડશે? બધા ભેગા મળીને. નહીં, આમાં કેવું થાય છે, નારો લગાવે તો બધા ના રે હૈદરી બોલી બધી યાલી કોઈનું, બરાબર? તો હું નારો લગાવું છું, બધા સાથે પેલા જવાબ આવશે યા આલી. ઓકે, ના રે હૈદરી હૈદરી. સંતો શાયદ પોતાના અંદાજમાં બયાન કરે છે, मेहराब पे अली है तो मिंबर पे है अली,
मेहराब पे अली है तो मिंबर पे है अली, काबा गवाह दोष पैगंबर पे है अली, हिजरत की शब रसूल के बिस्तर पे है अली, हिजरत की शब रसूल के बिस्तर पे है अली, और हर जगह अली है न दामन बचाइए, और हर जगह अली है न दामन बचाइए, बचना अली से है तो जहन्नम में जाइए, बचना अली से है तो जहन्नम में जाइए। आओ आ શાયરીની સાથે હું પાલિતાણાના મશહૂર શાયર અને જે હમણાં ભાવનગર રહેવા આવી ગયા છે તેમને ગુજારિશ કરું છું કે પોતાના અલગ અંદાજમાં अलग अलग शायरीओ अपनी खिदमतમાં पेश करे। तो ભોવાણી सकलेनભાઈ આવશે અને પોતાની શાયરીઓને રજૂ કરશે। તેમના ઇસ્તેકબાલ માટે બાવાઝે બલંદ સલવાત સલ્લે અલા મુહમ્મદ વ अलैकुम सलाम। मैं अल्लाह सबको गदरी की मुबारकबाद। मैं जब बोलूँ अली अली मौला तब आप सबको बोलना है। अली अली मौला अली अली मौला अली अली मौला अली सब अली अली मौला अली अली मौला अली अली मौला अली 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 मौला 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 अली। नाम से इश्क करता हूँ इब्तिदा, जो रहमान रहीम हमारा खुदा, पैगंबर के बाद है पहला वली, हाँ खुदा ने जिसको चुना है वली। अली अली मौला अली अली मौला अली 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 मौला अली अली मौला अली अली मौला अली। मुहिम में उधर में शर दौरद अमान, दुश्मन उधर दोज़ख दारद मकान, शीन दारद अमीर गरज अली, रूह इबादत शाह विलायत अली। अली अली मौला अली अली मौला अली अली मौला अली 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 मौला अली अली मौला अली अली मौला अली। सूरज चांद सितारे हो या फजा, सब्जा हो पानी हो या हो हवा, हर मोमिन के दिल की सदा है अली, मोमिन की पहचान का नाम है अली। अली अली मौला 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 अली। अब अली की फजालत सुन लीजिए। अली उसे कहते हैं जो बाबा बरीनतुल इल्म है, वोली जो वारिस मक्का है, वोली जो हल्लाल मुश्किलात है, वोली जो फातह खैबर है, वोली जो मौला कायनात है, वोली जो मालिक तस्लीम व कौसर है, वोली जो सनद या फतह ला फतह है, वोली जो नैयर काबा है, वोली जो साहिब जुल्फ़कार है, वोली जो उस्ताद जिब्रील है, वोली जो रुके रुके वोली जो साहिब जुल्फ़कार है, वोली जो करमतुर रहमान है, वोली जो कुल्ले ईमान है, वोली जो सुल्तान इंस वल जान है, वोली जो मौला मुत्तकियान है, वोली जो मौला मुत्तकियान है, वोली जो फातह खंदक हुनैन है, वोली सिरातल मुस्तकीम है, वोली जो अमीरुल मोमिनीन है, वोली जो इमामुद्दीन है, वोली जो गालिब कुल गालिब है, वोली जो गालिब कुल गालिब, वोली जो कुव्वत पैगंबर है, वोली जो सिरातल मुस्तकीम है, वोली जो सिरातल मुस्तकीम
बोली जो सिरातल मुस्तकीम है, बोली जो इमाम महशर है, बोली जो इल्म का मालिक है, बोली तो इल्म का मालिक है, बोली जो कोई तूर पे पहुंचा तो नूर बना, कोई अबू कुबैस पे पहुंचा तो मसीहा बना, कोई जैतून पे पहुंचा तो मौजिज़ा बना, बोली जो अर्श मुजीद पे पहुंचा तो आला बना, बोली जो कोई अबू कुबैस कोई तूर पे पहुंचा तो नूर बना, कोई अबू कुबैस पे पहुंचा तो मसीहा बना, कोई जैतून पे पहुंचा तो मौजिज़ा बना, बोली जो अर्शे मुजीद पे पहुंचा तो आला बना, बोली जो मिंबर गदीर पे पहुंचा तो मौला बना। सुभान अल्लाह माशाअल्लाह। पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु बिस्तर पर, रसूल के तकिए पर, 40 नंगी तलवारों के साए में इत्मीनान की चादर ओढ़कर सोने वाले को अबू तालिब का बेटा अली कहते हैं। अली बादशाह, अली शहनशाह, अली नुक्ता बाया बिस्मिल्लाह, अली फर्श पर बैठकर अर्श पर हुकूमत करने वाला। कोई माने तब भी अली है, कोई ना माने तब भी अली है। किसी के मानने से अली बढ़ता नहीं, किसी के छोड़ देने से अली घटता नहीं। पूरी कायनात अली को छोड़े, अली का कुछ जाता नहीं, मगर जिसे अली छोड़े उसका कुछ रहता नहीं। माशाअल्लाह। नारे माशाअल्लाह खूब सरस अंदाजમાં જે છે એ મૌલા અલી અલૈહિસ્સલામની શાનમાં શેરો શાયરી અલગ અંદાજમાં પેશ કરે. વાકિયન આટલું બધું વસ્તુ યાદ રાખવી અને બધાની સામે બોલવું તે જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે ખુદા પાસે દુઆ કરેંગે તમામ શાયરાને અહલે બેત અલૈહિસ્સલામને ખુદા લાંબી ઉંમર ઇનાયત કરે અને સાથે સાથે આપણને બધાને આવી જ રીતે દીનની ખિદમત કરવાની તૌફીક ઇનાયત કરે. બધા સલાત પડે ભેગા મળીને અહીંયા ધ્યાન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ અજલ ફરજ. બધાનું યા અલી યા અલી हैदरी या अली मदद हक हैदरी करबला जाएंगे जाना जरूर है. ओके, एक शायरी पढ़ूं છું તેમાં તમારે બોલવાનું છે अच्छा है. શું બોલવાનું છે? अच्छा है. બધાને યાદ રહી ગયું? ઓકે. विर्द ये सुबह शाम माशाअल्लाह. विर्द ये सुबह शाम बस अली ही का नाम. ना આજે બધાનો અવાજ નતો આવતો, અમુક લોકોને સારું બધાને અચ્છા એ બોલવું છે વ્યવસ્થિત. સારું નામ છે ને અલીનું. विर्द ये सुबह शाम बस अली ही का नाम. हमारा बोला सारी दुनिया का बादशाहों से, सारी दुनिया का बादशाहों से एक अली का गुलाम, एक अली का गुलाम. माशाअल्लाह. तो આપણે જે છે પ્રોગ્રામને આગળ વધારીએ છીએ. આપણા ઇમામ ફરમાવે છે કે જે અમારા અમ્રને એટલે કે જે અમારા મેસેજને જીવંત રાખે છે તેનું દિલ તે દિવસે નહીં મરે કે જે દિવસે બધાના દિલ મરી જશે, એટલે કે કયામતનો દિવસ. તો આપણે આપણાથી બનતી કોશિશ કરવી જોઈએ કે ઇમામ અલૈહિસ્સલામના પૈગામને ઓર આગળ વધારીએ. બધાનું અહીંયા ધ્યાન. એક સલાત પડશે બધા ભેગા મળીને. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ યા. હવે તમને લોકોને બધાને ખબર છે આપણે અહીંયા બધાનું ધ્યાન, અહીંયા ધ્યાન. આ શું છે? ના, બધાને જવાબ નતો આવતા. શું છે? હા. તો આપણે બધા જાણીએ છીએ કે આજનો જે ટેકનોલોજી વાળો જમાનો છે તેમાં આ મોબાઈલ જે છે ને એનો બહુ સારો ઉપયોગ છે, પણ સાથે સાથે થોડોક ખરાબ ઉપયોગ પણ છે.
બરાબર ને? તો આપણે બધા જાણીએ છીએ કે આ મોબાઈલને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. તો હવે જે છે એની જાણકારી આપણને વધારે જે છે એ નાના નાના બચ્ચાઓ દ્વારા એક ઇસ્લામિક ડિબેટ તૈયાર કરવામાં આવી છે. તો એ ડિબેટ દ્વારા આપણે જાણીશું કે મોબાઈલનો કેવો ઉપયોગ છે, શું ઉપયોગ છે, તેમજ બીજી બધી વસ્તુઓ ગદીરને લગતી પણ વસ્તુઓ ઇન્શાઅલ્લાહ આપણે જે છે આ ઇસ્લામિક ડિબેટ દ્વારા સાંભળીશું. તો હું જે છે ભીમાની ગાઝી, નાયાણી મોહમ્મદ રઝા અને નાયાણી અમને ગુજારિશ કરીશ તે પોતાની ઇસ્લામિક ડિબેટને પેશ કરે. તેમના ઇસ્તેકબાલ માટે બાવાઝે બલંદ સલાવત. ગાઝી जाना जरूर है, करबला जाएगी. एक माइक मारे जोशे 300 एक माइक पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु मोहम्मद व आले मोहम्मद. હાદી મોહમ્મદ અને અલી ત્રણેય ભાઈબંધ છે અને ત્રણેય જે છે ઈદે કદીરની મહેફિલ થઈ રહી છે મજલિસમાં, મહેફિલમાં જે મસ્જિદે સાથે જાય છે તો રસ્તામાં મળે છે અને ડિબેટ શરૂ થાય છે. બધા શાંતિ રાખશે. अस्सलाम वालेकुम अलीभाई. अलीभाई ओ अलीभाई સલામ વાલેકુમ. તે નહીં સાંભળે કેમ? કારણ કે તે બસ આવી જ રીતે 24 કલાક બસ ગેમ જ રમતા હોય છે. ગઈકાલે સવારે તો વાત જ ન પૂછો. શું થયું હતું ગઈકાલે સવારે? મોહમ્મદભાઈ બોલે છે કે ના ના મારે આવી રીતે બીજાની વાત કહેવી જોઈએ નહીં, આ તો ગીબત કહેવાશે. શું થયું હતું બોલો ને. કઈ નહીં, જવા દો ને આદિભાઈ. શું તમે લોકો મને બોલાવી રહ્યા હતા? તમારો કોઈ અવાજ નહોતો આવતો. અરે અલીભાઈ આ કાનમાંથી એક્સપ્રો કાઢો તો ખબર પડે ને. ઓકે બસ બોલો, શું કામ હતું? અરે અલીભાઈ અમે તો ફક્ત તમને સલામ જ કરી હતી. વાલેકુમ સલામ. વાલેકુમ સલામ નહીં, વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ. ઓકે વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ. હવે બરોબર? ઓકે પરફેક્ટ. આ શું આવી રીતે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? અરે અલીભાઈ તમે આ મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળો તો તમને ખબર પડે ને કે આજે શું છે. કેમ આજે શું છે? આજે તો ઈદે અકબર છે. આજે ઈદે ગદીર છે. આજે તો અલ્લાહની નમત પરિપૂર્ણ કરી દેવામાં આવી આજે હતી. દીન ઇસ્લામને પસંદ કરવામાં આવ્યો હતો. એક મિનિટ, થોડોક શ્વાસ તો લેવા દો. અત્યારથી નવી નવી વસ્તુઓને એક સાથે કેમ સમજાય? તો સાંભળો, રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની આખરી હજ કરીને મક્કાથી મદીના પાછા ફરી રહ્યા હતા. હિજરી સન 10 માં. હા હિજરી સન 10 માં આ મક્કાથી મદીના પાછા ફરી રહ્યા હતા. તે સમયે અલ્લાહની વહી નાઝિલ થઈ. હવે આ વહી એટલે શું? વહી એટલે કે અલ્લાહ તરફથી નબી માટે ખાસ પેગામ હોય છે. તે પેગામને જનાબે જિબ્રાઈલ અલ્લાહના હુકમથી નબી સુધી પહોંચાડે છે. ઓકે, ગદીરના દિવસે અલ્લાહ તરફથી શું પેગામ હતો? તો સાંભળો. એક મિનિટ આપણે આ પેગામને એક નવી રીતે સાંભળીએ તો. તે કેવી રીતે આદિભાઈ? મારી પાસે એક WhatsAppમાં એક ઓડિયો ક્લિપ છે જેમાં અલ્લાહ તરફથી જે જનાબે જિબ્રાઈલ વહી લઈને આવ્યા હતા તે આપણે સંભળાવીએ. માશાઅલ્લાહ, મેં તો આયત સાંભળી જ ન હતી. એટલે કે જો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ વિલાયતનું એલાન લોકો સુધી પહોંચાડ્યું
થઈ ગયા છે, મહેફિલનો ટાઈમ થઈ ગયો છે. મહેફિલમાં થોડું લેટ થશું તો નહીં ચાલે? ના લેટ જવું જોઈએ નહીં, કારણ કે આજ અને આના કરતાં પણ વધારે મહેફિલમાં સારી વાતો બયાન કરે છે. હા, આ વાત પણ તમારી 100% સાચી છે. હવે ત્રણેય ભાઈઓ જે છે એ મહેફિલમાં જાય છે અને મહેફિલ થયા બાદ ફરી વખત પાછા ભેગા થાય છે અને સાથે મળીને વિદાય આપી દીધું છે. એક મિનિટ હરીભાઈ. અરે તમે જે શરૂઆતમાં વાતો બયાન કરી હતી એ તો મને હજી સુધી સમજાણી જ નથી. અરે અલીભાઈ, અરે અલીભાઈ, રસોએ જ્યારે ગદીર નામની જગ્યાએ પોતાના જાણીશીનું એલાન કર્યું હતું ત્યારે સૂર્ય માયદાની આયત નંબર 3 નાઝિલ થઈ હતી. આ આયતનો પણ આપણે ઓડિયો સંભળાવીએ તો? પણ મારી પાસે નથી. લાવો હું ડાઉનલોડ કરી દઉં. ગૂગલ ક્રોમમાં જઈ ફક્ત બોલવાનું છે સૂરે માયદા આયત નંબર 3. જો આવી ગઈ ને તર્જુમા સાથે? હા હો ભાઈ, આવી ગઈ. તો ચલો આપણે આયતને સંભળાવીએ. માશાઅલ્લાહ, ખૂબ જ સરસ આયત હતી અને તર્જુમો પણ. હજી તમે મને ઓલી વાત તો સમજાવી જ નથી હો. કઈ વાતો અલીભાઈ? અરે પહેલું ઈદ અકબર તેવું કંઈક હતું. ઈદે અકબર એટલે કે સૌથી મોટી ઈદ. ઈદે ગદીરને ઈદે અકબર તરીકે ઓળખવામાં આવે છે. વાહ માશાઅલ્લાહ, મને તો યકીન જ નથી થતું કે આટલા ઓછા સમયમાં તમે લોકોએ મને આટલી બધી નવી વાતો શીખવાડી. મને તો ખબર જ નહોતી કે ફોનનો આવા સારા કામોમાં પણ ઉપયોગ કરી શકાય. હવે ફોનનો આવા સારા કામોમાં પણ ઉપયોગ કરીશ અને નકામી વાતોથી બચીશ. ખાસ તમારો તહેદિલથી શુક્રિયા. અરે અલીભાઈ, તેમાં શુક્રિયા શું લેવા? આપણે બધા ભેગા મળીને અલ્લાહનો શુક્રિયા કરવો જોઈએ, કારણ કે એ આપણને તૌફીક આપી કે આપણે બધા ભેગા મળીને ઇસ્લામિક ડિબેટ કરી શકીએ. ચાલો આપણે બધા ભેગા મળીને જુમલા દ્વારા અલ્લાહનો શુક્રિયા કરીએ. محمد والے محمد صلوات اللهم صل على محمد માશાઅલ્લાહ, ખૂબ જ સારા અંદાજમાં ઇસ્લામિક ડિબેટ કરી અને તેમાં આપણે ફોનના કેવા પણ ફાયદા થઈ શકે છે. આપણે લોકો ફક્ત ગેમ રમવામાં ફોનનો ઇસ્તેમાલ ન કરવો જોઈએ, પરંતુ આપણે જે છે આવી રીતે ઇસ્લામિક વસ્તુઓમાં પણ, કારણ કે આ જમાનો જે છે ડિજિટલ જમાનો થઈ ગયો છે. તમે લોકો તો અમારાથી વધારે જાણો છો, કારણ કે તમને લોકોને વધારે ખ્યાલ હશે, બરાબર છે? એટલે આ ફોનને જે છે આવી રીતે સારા કામોમાં ઇસ્તેમાલ કરી અને આપણા ઈમાન ખુશ થાય તેવું આપણે કાર્ય કરવું જોઈએ. એક વાર સલાહ આપણે બધા ભેગા મળીને રસૂલે ખુદા આખરી હજ કરી પાછા ફર્યા, આયત નાઝિલ થઈ ગઈ, આયત બદલી, પછી જે છે ખુતબો આપવાનું શરૂ કર્યું. ખુતબો આપવાનું શરૂ કર્યું એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સૌથી પહેલા તો અલ્લાહની હમદો સના કરી.
ત્યારબાદ તેણે કહ્યું કે શું તમે લોકો મને નબી માનો છો? હા. તમે લોકો મને મૌલા માનો છો? હા. તો પછી જે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલી ઇસ્લામના હાથે બલંદ કરીને કહે છે ફમન કુંતુ મૌલાહુ ફહાઝા અલીયુન મૌલા. એનો મતલબ થાય છે કે જેનો હું મૌલા છું તેનો અલી ઇસ્લામ મૌલા છે. પ્રોગ્રામને આપણે આગળ વધારે પછી શું થયું હતું ઇન્શાઅલ્લાહ પછી બયાન કરીશું. जो दुश्मन अली था वो रोया कदीर में, जो दुश्मन अली था वो रोया कदीर में, निकला मुनाफिकत का जनाजा कदीर में, निकला मुनाफिकत का जनाजा कदीर में, आज भी वो फेरते हैं मुंह को नमाज में, आज भी वो फेरते हैं मुंह को नमाज में, जैसे लगा हो मुंह पे तमाचा कदीर में, जैसे लगा हो मुंह पे तमाचा कदीर में. माशाअल्लाह આપણે બધાએ ખૂબ જ મહેફિલને ખૂબ રોનક બનાવી અને તમે લોકોએ એટલો બધો સાથ અને સહકાર આપ્યો. એક સગા પડી બધા ભેગા મળીને ભાવનગર એએસઆઈ મદ્રેસાના 7 વર્ષ કમ્પ્લીટ થયા અને 8મા વર્ષમાં પ્રવેશ કર્યો તો ખુશી અનુભવાય છે કે આવી રીતે બચ્ચાઓ બધી તૈયારી કરીને આવે છે. હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ અને આપણે જે નાના નાના બચ્ચાઓ દ્વારા એક નાનકડી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. એક એક પોઈન્ટ્સ આવશે અને બધા બચ્ચા જે છે અહીંયા લાઈનમાં ઊભા રહેશે અને પોતાનો પોઈન્ટ બયાન કરશે. એક ગદીરી પેગામ નવી રીતે બયાન કરે છે. આજ સુધી શાયદ આ થયું હશે નહીં. તો આપણે બધા જે છે તે બધા બચ્ચાઓને ગુજારિશ કરીએ કે તે બધા જે છે આ સાઈડ આવી જશે અને એક એક પોઈન્ટ જે છે એ પોતાનો બયાન કરશે. એમના ઇસ્તેકબાલ માટે બલંદ સલવાર સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અજલ. एक पॉइंट जो पहलो पॉइंट છે બીજો પॉइंट લાઈનો ઉપર यारी ફરહાન અલી આવે અને પોતાનો પોઈન્ટ બયાન કરે. સલમાન મોહમ્મદ અલી. હાજરાને મહેફિલ સલામુન અલૈકુમ. આપકો ઈદે ગલીલ મુબારક. આ દિવસ ખૂબ જ બરકતવાળો અને મુબારક દિવસ છે. એટલે સાનો બની બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઈદે ગલીલના દિવસે રોઝા રાખવાથી 60 વર્ષના ગુનાહનો કફારો છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આ દિવસે રોઝેદારને ઇફતારી કરાવવાથી 10 લાખ લોકોને જમાડવા બરાબર છે. ઈદે ગદીરના દિવસે 1 દિરહમ ખૈરાત કરનારને અન્ય દિવસોમાં 1000 દિરહમ ખૈરાત કરવાનો સવાબ મળે છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આ દિવસ ખૂબ જ કિસ્મત મહાનવાળો હોવાથી આજે પણ ખાસ પોતાની અલ્લાહની નાફરમાની અને ગુનાહોથી દૂર રાખો. આ દિવસે મોહમ્મદની સાથે હસતા ચહેરે મુલાકાત કરવી જોઈએ અને મુસાફો પણ કરવો જોઈએ. આ દિવસે વાંક સાફ અને સારો લિબાસ પહેરવો જોઈએ અને ખુશ્બુ પણ લગાવવી જોઈએ. ગદીરના દિવસે દિવાળે ડુંગર વધારવાનો સ્વભાવ છે. આ દિવસે અગર મુમકિન હોય તો આપણા ગલાઈમાં અમને બજારની કરવું જાહેર રજા ફેસબુકમાં છે અને તેની જાહેર કરવું પણ સ્વભાવ છે.
इसका माइक दीजिए, इसमें कैमरे का माइक लगा है। ઈદે કદીરના દિવસે સલવાર પડવાનો ખૂબ જ સ્વભાવ છે. ઈદે ગદીરના દિવસે ગુસ્લ કરીને પાક સાફ કપડાં પહેરવાનો વધારે જ સ્વભાવ છે. આ દિવસે ખાસ ઝિયારતોમાંથી આમીનુલ્લાહની તિલાવત કરવી જોઈએ. સિલેરાના પોતાના પરિવારના સભ્યો અને રિલેટિવ સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ અને આ દિવસે ખાસ તેઓને મળવા જવું જોઈએ. અન્ય ઇબાદતો આ દિવસે અન્ય ઇબાદતો જેમ કે સદકો આપવો, ઇમામ અલૈહિસ્સલામના ફઝાઇલ બયાન કરવા જેવી ઇબાદતો કરવી જોઈએ. ઈદે ગદીરના દિવસે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઝિક્ર અલીયુન ઇબાદત, જેનો મતલબ એ થાય છે હઝરત અલી અલૈહિસ્સલામનો ઝિક્ર કરવો ઇબાદત છે. આ જ દિવસે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ખુદાના હુકમથી ગદીરે ખૂનના મેદાનમાં હઝરત અલી અલૈહિસ્સલામના બધા એકબીજાનો હાથ પકડશે, આવી જાય આ સાઈડ આવી જાય આ સાઈડ, બધા એકબીજાનો હાથ પકડશે અને સાથે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે ગદીરના દિવસે જે પેગામ આપ્યો હતો અને પેલા એટલું એલાન કર્યું હતું, તો આપણે બધા ભેગા મળી અને હાથ ઊંચો કરીને બોલતું, ફમન કુંતો મૌલાહુ ફહાઝા અલીયુન મૌલા, હું જેનો જેનો મૌલા છું એનો આ અલી અલૈહિસ્સલામ પણ મૌલા છે. મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ માશાઅલ્લાહ. બચ્ચાઓએ પોતાના અલગ અલગ અંદાજમાં જે નાના પોઈન્ટ્સ રજૂ કરી અને ગદીરના પૈગામને પહોંચાડવાની નાનક એવી કોશિશ કરી. ઇલ્મ બાબતે આપણા ઇમામ 4 વસ્તુ બતાવે છે. બધાએ જાણવું છે ને? અહીંયા ધ્યાન બધાનું. આપણે બધા ઇલ્મ તો હાસિલ કરીએ છીએ પણ ઇમામ જે છે એ કહે છે એ પ્રમાણે નથી હાસિલ કરતા. 4 વસ્તુ ઇમામ બયાન કરે છે. શું? કેટલી વસ્તુ? નહીં, બધાનો અવાજ નથી આવતો. કેટલી વસ્તુ બયાન કરે છે ઇમામ? 4. પહેલું શું? ઇલ્મને હાસિલ કરો. શું? ઇલ્મને. બીજી વસ્તુ કહે છે ઇલ્મને તમે હિફ્ઝ કરો. શું? ઇલ્મને તમે. વેરી ગુડ. ત્રીજી વસ્તુ કહે છે એ ઇલ્મ જે તમે હિફ્ઝ કરેલું છે, જે તમે હાસિલ કરેલું છે એ ઇલ્મની ઉપર અમલ કરો. શું કરો? અમલ કરો. અને ચોથી અને લાસ્ટ વસ્તુ કે જે તમે ઇલ્મ હાસિલ કર્યું છે, જેના ઉપર તમે હિફ્ઝ કરી નાખ્યું છે, જેના ઉપર તમે અમલ કરી લીધો છે, હવે એ ઇલ્મને તમારી પાસે ના રાખો પણ બીજાને પણ આપો. એટલે કે બીજાને પણ એ ઇલ્મને પહોંચાડો બીજા સુધી. તો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આ ઇલ્મને હાસિલ કરવાની, તેને હિફ્ઝ કરવાની, તેના પર અમલ કરવાની અને લોકો સુધી પહોંચાડવાની તૌફીક ઇનાયત કરે. માશાઅલ્લાહ. હવે આપણો પ્રોગ્રામ જે છે એ ઇખ્તિતામ તરફ જઈ રહ્યો છે. તો આપણે જે છે એ આ પ્રોગ્રામને હવે એક નાનકડી ઇસ્લામિક સ્ટોરી દ્વારા ઇન્શાલ્લાહ આ લાસ્ટ પ્રોગ્રામ છે, બરાબર છે. આની પછી ઇન્શાલ્લાહ જનાબની સ્પીચ છે. તો આપણે જે છે એ ઇસ્લામિક સ્ટોરી જોશું. લકાલી જનાબને હું ગુજારિશ કરીશ કે તે આવે અને ઇસ્લામિક સ્ટોરીને પ્લે કરે. આ ઇસ્લામિક સ્ટોરી વિશે હું તમને થોડીક વાત બયાન કરી દઉં. આ ઇસ્લામિક સ્ટોરીને ફારસી જબાન છે એમાંથી ઉર્દુ જબાનમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે અને આપણા જ મદ્રેસાના બચ્ચાઓ દ્વારા આ સ્ટોરીને રેકોર્ડિંગ કરવામાં આવ્યું.